ભાભર સુઈગામ નેશનલ હાઈવે ઉત્તેજન પાર્ટીએ અકસ્માત સર્જાયો। સાઈડમાં ઉભેલા બાઇક સવારને પિકઅપ ડાલા ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક સવારને પગના ભાગે ફ્રેક્ચર થયું। જોકે ડાલા ચાલક બાઇક સવારને ટક્કર મારી ફરાર થયો। સૂત્રોના જણાવ્યા મુજબ સાતલપુર તાલુકાના બાબરોલી ગામના બે યુવાનો પોતાના પર્સનલ કામ અર્થે ધીમા જઈ રહ્યા હતા। તે દરમિયાન તે ઉત્તેજન પાર્ટીએ પાર્લરની દુકાને એક યુવાન દુકાને જાય છે ત્યારે બીજી બાજુ સાઈડમાં ઊભી રહેલ બાઇક સવારને ભાભર તરફથી આવતા ડાલા ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી, જેમાં ધડાકાભર ટક્કર મારતા બાઇક સવારને પગના ભાગે ફ્રેક્ચર થતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે હાલત ગંભીર હોવાથી જરૂરી ટ્રીટમેન્ટ આપી આગળ ધારપુર રિફર કર્યો હતો। જો કે ગઈકાલે સ્કોર્પિયો ગાડી અકસ્માતને ગણતરીના 24 કલાક નથી થયા અને ફરી એક બાઇક અકસ્માત સર્જાયો છે। રિપોર્ટર કિરણ ઠાકોર, ભાભર।